મારું નામ રિષભ છે. હું એક સામાન્ય ગરીબ પરિવારમાંથી આવેલું મજૂર છું. ગામથી શહેરમાં રોજગાર માટે આવ્યો હતો. નોકરી તો મળી ગઈ, પરંતુ એક નોકરી મારી જિંદગીનો સૌથી મોટો વળાંક સાબિત થશે એ ખબર નહોતી. મારા માલિક માલકીન એક ધનિક પરિવાર, ઘર વિશાળ, સ્ટાફ ઘણો, પરંતુ ઘરમાં એક અજાણી શાંતિ, જાણે કોઈ ભારે રહસ્ય દિવાલોમાં શ્વાસ લઈ રહી હોય એમ લાગતું. માલકીન સંજનાબેન અતિ શાંત, સંસ્કારી અને ગમે ત્યારે ઉદાસ દેખાતી. એમનો એક જ સંતાન, 21 વર્ષની દીકરી આરોહી, વિદેશમાં અભ્યાસ કરતી. એક રાતે સંજનાબેને મને બોલાવ્યો. માલકીન કહે, રિષભ, મને તારી મદદ જોઈએ અને બદલામાં હું તને 10 લાખ રૂપિયા આપીશ. મારા પગ નીચે જમીન ખસી ગઈ. પણ મેડમ, મને શું કરવું પડશે? એણે ધીમે કહ્યું. આજે રાત્રે તું મારા સાથે એ જૂના વેરહાઉસ ચાલવાનું છે જ્યાં એકલા જવા હિંમત નથી કરી શકતી. મને આશ્ચર્ય લાગ્યું. પણ મેડમ, ત્યાં શું છે? એણે નજર નીચે કરી. અમારા પરિવારનું એક જૂનું અને ખતરનાક રહસ્ય. મારી ડર અને લાલચ બંને એકસાથે જાગ્યા. અંતે મેં આ પાડી. અમારે કારથી શહેર જવું પડ્યું. ભારે પવન, અંધકાર અને રસ્તામાં સન્નાટો. વેરહાઉસ દેખાવમાં જૂનું, તૂટતું અને ભયંકર હતું. માલકીનનો હાથ ધ્રુજતો હતો. અંદર પ્રવેશતા જ હવામાં એક અજાણતી ઠંડક લાગતી. જમીન પર જૂના દસ્તાવેજો, તૂટેલા સામાન અને એક લોખંડ મોટું દરવાજો. સંજનાબેન થોડી ક્ષણ ઊભી રહી. આ દરવાજા પાછળ મારા પતિનો ગુમ થવાનો સત્ય છે, એ બોલી. હું આશ્ચર્યમાં. તમારા પતિ? પરંતુ બધા કહે છે તેઓ વિદેશમાં છે. માલકીન હળવી સ્મિત સાથે બોલી. લોકો શું કહે છે એ હંમેશા સત્ય નથી હોતું. આખરે એણે દરવાજું ખોલ્યું. અંદર એક રૂમ અને તેના મધ્યમાં એક મોટી તિજોરી જેવું બોક્સ. માલકીન ધીમે બોલી. આ બોક્સમાં મારા પતિના ગુમ થવાના બધા પુરાવા છે. કોઈએ એમને ફસાવ્યા છે અને એ વ્યક્તિ મારા ખૂબ નજીકનો છે. એ અચાનક મારી તરફ વળે. રિષભ, હું તને વિશ્વાસથી લાવી છું, કારણ કે મારા પોતાના લોકો પર વિશ્વાસ નથી. અમે બોક્સ ખોલતા પહેલા વેરહાઉસની બહાર કોઈ ભારે પગલાંનો અવાજ આવ્યો. માલકીનનો ચહેરો પીળો પડી ગયો. એ આવી ગયો, એ ધ્રુજીને બોલી. અને એ જ ક્ષણે વેરહાઉસનો મુખ્ય દરવાજો જોરથી ધડાકા સાથે બંધ થયો. કોઈ અંદર આવી ગયો હતો. અંધારામાંથી ધીમા અવાજમાં કોઈ બોલ્યું, સંજ્યાબેન, તારે આ રહસ્ય બહાર લાવવું નહોતું. મારી રીઢમાં ઠંડક લહેરાઈ. માલકીન ફૂસફૂસીને બોલી, એ મારો ભાઈ છે. આ આખી મિલકત મેળવવા માટે એણે મારા પતિને ગાયબ કરાવ્યો. હવે હું સમજુ કે 10 લાખ કામ માટે નહીં, પણ એને સુરક્ષા આપવા માટે. એટેક અને સત્યનો ખુલાસો. માલકીનનો ભાઈ અંદર ચાકુ સાથે આગળ વધતો હતો. હું તરત હિંમત કરી જૂના લોખંડના રોડથી તેની સામે ગયો. કડક ઝઘડો થયો. એ મને ધક્કો મારી નીચે પટકવાનો હતો, પણ હું ઊભો થઈ ગયો. એ જેથી સંજ્યાબેન તરફ આગળ વધ્યો અને મેં હિંમત કરી
રડ્યા પડ્યા રોડથી તેના હાથ પર ઝાટકો માર્યો. ચાકુ નીચે પડી ગયું. બંને પરિસ્થિતિથી ડરી વેરહાઉસમાં ભાગ્યા. માલકીનના ભાઈને પોલીસ પકડી લઈ ગઈ. તિજોરી ખુલતા અંદર વેપારના ખોટા દસ્તાવેજો, ખોટા સાઇન, ગેરકાયદે મિલકત ટ્રાન્સફરની ફાઇલો અને માલિકની સાચી જગ્યાનો પુરાવો. માલિક વિદેશમાં મજા કરતા નહોતા એને છુપાવી રાખવામાં આવ્યા હતા, જેથી મિલકત ભાઈના હાથમાં જાય. માલિક મળી ગયા, પરિવાર બચી ગયો અને મને માલકીને આપેલું 10 લાખનું વચન પણ મળ્યું. એણે કહ્યું, રિષભ, તું ફક્ત કામદાર નથી, તું એ માણસ છે જેણે અમારા પરિવારને એ દિવસે બચાવ્યો.